પાટણ નગરપાલિકાના પબ્લિક હેલ્થ એન્જિનિયરોનો વિદાય સમારંભ યોજાયો। કીર્તિભાઈ પટેલ છેલ્લા 28 વર્ષથી નગરપાલિકામાં પબ્લિક હેલ્થ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા। પાટણ નગરપાલિકામાં છેલ્લા 28 વર્ષથી પબ્લિક હેલ્થ એન્જિનિયર તરીકેની ઉત્કૃષ્ટ સેવા આપી સેવા નિવૃત્ત થનાર અધિકારીઓ આજરોજ પાલિકાના સભાખંડ ખાતે વિદાય અને સન્માન સમારંભ યોજાયો। પાટણ નગરપાલિકા ખાતે આજરોજ પાલિકા પ્રમુખ હિરલબહેન પરમારની અધ્યક્ષતામાં નગરપાલિકામાં છેલ્લા 28 વર્ષ સુધી સુંદર ફરજ બજાવી સેવા નિવૃત્ત થનાર નગરપાલિકાના પબ્લિક હેલ્થ એન્જિનિયર કીર્તિભાઈ પટેલનો આજે વિદાય અને સન્માન સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત પાલિકાના પ્રમુખ હિરલબહેન પરમાર, બ્રહ્માકુમારી સેન્ટરના નીલમદીથી કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ તેમજ વોટર વર્કર્સ સમિતિના ચેરમેન અનિલાબહેન મોદી તેમજ ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન પ્રવીણાબહેન પ્રજાપતિ, નગરપાલિકાના નગરસેવક તેમજ નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, પૂર્વ અધિકારીઓ તેમજ કીર્તિભાઈના પરિવારના સભ્યો વગેરે સ્નેહીજનો ઉપસ્થિત રહી કીર્તિભાઈ પટેલને સાલ ઉડાડી બુકે અને મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। બ્રહ્માકુમારીના નીલમદીદીએ કીર્તિભાઈને આશીર્વચન પાઠવ્યા હતા તો નગરસેવકો અને સહકર્મચારીઓ કીર્તિભાઈ સાથે નોકરીમાં વિતાવેલ સમયને યાદ કરીને તેમના મિલનસાર સ્વભાવ અને સાથે મળી કામ કરવાની ભાવનાને બિરદાવી પણ હતી તેમજ તેમનું નિવૃત્તિ જીવન તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના પણ કરી હતી। નગરપાલિકાના પ્રમુખ હિરલબહેને પરમારે જણાવ્યું હતું કે એન્જિનિયર કીર્તિભાઈ પટેલનો નગરપાલિકાના કામકાજમાં સુંદર સહકાર મળેલ છે। નગરપાલિકાને જ્યાં જરૂર પડશે ત્યાં અમે તેમને મદદ કરીશું। કીર્તિભાઈ પટેલે જણાવ્યું હતું કે મને મારી ફરજ દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરપાલિકાના પૂર્વ અને હાલના પદાધિકારીઓનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે। તેથી 28 વર્ષ ક્યારે પૂર્ણ થઈ ગયા તે મને ખબર જ ના પડી અને શક્ય તેટલા કામોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કર્યા હોવાનું જણાવી તેઓના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ રાખવા બદલ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। જે નોકરીમાં જોડાય એને નિવૃત્ત તો અચૂક હોય જ છે જે ઉંમર પ્રમાણે ને કીર્તિભાઈની આજે ઉંમર થઈ ગઈ છે એટલે નિવૃત્તિ કાયદેસર અને નિવૃત્તિ હોય છે એટલે આજે કીર્તિભાઈ સૌથી વધુ આજે ખુશ જોયા હોય મેં આજે નગરપાલિકામાં તો સૌથી ખુશ આજે કરી રહ્યા કે હું કેટલા એમના અંદરમાં કેટલા સીઓ સાહેબ બોલાયા કેટલા આપણા સદસ્યો બોલાયા આ બધાને ટેકલ કરતા કરતા કીધી કોઈ વિઘ્ન કોઈના ઉપર કદી કલમ નહીં ગયા શાંતિથી જવાબ આપવાનો એવા કીધી જે 28 વર્ષ નગરપાલિકામાં આવ્યા છે ટેકલ અને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા પડે અને બહુ પીઠ અને બહુ ભરાયેલા એન્જિનિયર તરીકે એને અહીંયા કામ કર્યું છે। આજે એમને જરૂર મોં પર તો હસતા છે નગરપાલિકાને જેમને રોજી આપી છે એને છોડીને જવા માટે અને ઘણું દુઃખ થતું છે અંદરથી કે મિત્રોને છોડી જવું આટલા 23 વર્ષ એક સાથે ભેગા રહેલા હોય આજે પણ ભગવાન એમને શક્તિ આપે અને દીર્ઘાયુ નિરોગી આયુષ્ય અને ભવિષ્યમાં પણ નગરપાલિકાને જ્યારે પણ જરૂર પડે ત્યારે કીર્તિભાઈ એમની સેવાઓ આપશે એવી હું તમને એમના વતી ખાતરી આપું છું। પાટણ નગરપાલિકાને એટલું યોગદાન આપી રહી છે સમગ્ર ટીમ અને કીર્તિભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે અમને 28 વર્ષ જે અમૂલ્ય સમય હોય કહી શકાય કે જીવનનો અમૂલ્ય સમય આપણે ફેરવીને આપી શકતા નહીં એવો અમૂલ્ય સમય અમે જે નગરપાલિકાને આપ્યો છે એ બદલ કીર્તિભાઈનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। અને આજે એક પ્રમુખ તરીકે મને દુઃખની પણ લાગે છે કે મારા આવ્યા પછી લગભગ સતત એક પછી એક ઘણા બધા અધિકારી કર્મચારી રિટાયર થઈ ગયા જે ખરેખર હોનાર અને સિનિયર હતા જેના માર્ગદર્શનથી નગરપાલિકાનો વહીવટ સચોટ અને સારો થતો હતો એમ કીર્તિભાઈ પણ મને ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે અને આગળ પણ હું એક આશા રાખું કે કીર્તિભાઈની જ્યાં પણ નગરપાલિકાની જરૂરિયાત પડે હું પ્રમુખ તરીકે કહો કે હતો કોઈ પણ પ્રમુખ તરીકે આવે એમને પણ આપણું માર્ગદર્શન મળી રહે એવી હું આશા રાખું છું અને આપણું જીવન ખૂબ આનંદમય, સુખમય અને તમારો સમાજમાં પણ એટલું જ યોગદાન અને જે રીતે તમે નગરપાલિકામાં 28 વર્ષ કામ કર્યા સમાજમાં પણ આગામી સમયમાં ખૂબ સારું કામ કરો એવી શુભેચ્છા। મારી વિદાયમાં મને પોતાને એક વસ્તુ છે કે રશ્મિ પણ હોય છે અને સાથે સાથે ખુશી પણ હોય છે। રશ્મિ એટલા માટે કે આટલા વર્ષોનો નાતો એક પરિવાર તરીકે આપણી જે સેવા આપેલી છે પબ્લિકમાં સારી એવી આપણી પોતાની અંદરથી ભાવના સાથે લોકોને કોઈ પણ વ્યક્તિ નાનો આવે મોટો આવે શાંતિથી સાંભળી જવાબ આપવાનો એના પ્રશ્નોનું કેમ કરીને નિરાકરણ થાય એટલા મેં મારા તરફથી પ્રયત્નો કરેલા છે। લોકોની લાગણીઓને પણ આપણે સમજી શકીએ, દરેકની અપેક્ષાઓ હોય અને અપેક્ષા ના સંતોષ થાય એટલે આપણો ઉપર એ વસ્તુ એ લોકો
પ્રોસીડ થાય, પણ તેમ છતાં આપણે આપણા કક્ષાએથી શાંતિથી લોકોને સહાનુભૂતિપૂર્વક જેટલું આપણા તરફથી એમના કામગીરીમાં મદદરૂપ થઈએ એ પ્રકારે આપણે ગટરની સેવા હોય, વૃક્ષની સેવા હોય કે બાંધકામની કોઈ પણ કામગીરી હોય કે જેટલી મને કામગીરી નગરપાલિકા તરફથી જ્યારે આપવામાં આવે છે ત્યારે અંતરથી પોતાની અંદર લાગણી સાથે લોકોની કામગીરી માટે